જો મારા નેલ્સ કરવાની છે બેન આજે. તમને આમ જો મિની તો જો તેમ ત્યારે તો એક મિનિટ. ઓ માય ગોડ, ઓ માય ગોડ. ઈમાન છે ને અમને ફોન યુઝ કરવા ના પાડે છે કે તમે અહીંયા અમને મળવા આવ્યા છો ને તો ફોન યુઝ ના કરતા. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. જો તો આજે છે ને કિચનની ડ્યુટી ફોરેન કે લઈ લીધી છે. હે ને ફોરેન, શું બનાવો તમે? ચા બનાવો. આજની ડ્યુટી ફોરેન કે લઈ લીધી છે. ચા બનાવે છે અને દૂધ પણ જોડે. થેન્ક યુ. કારણ કે આજે મારા પહેલાં એણે નાહી લીધું હતું તો શરૂ કરી દીધું પછી ચા અને દૂધ બંને બનાવવાનું. દૂધ તો જોકે બનેલું જ હોય, ખાલી ગરમ કરવાનું હોય. ચા એણે મૂકી દીધી છે. તો ચાલો પછી અમે હમણાં બ્રેકફાસ્ટ કરી લઈએ. તો જો પરેણનો આજનો બ્રેકફાસ્ટ છે ને મમરા અને ચા જ છે. પ્રોપર ડાયટિંગ હે ને પરેણ? પરેણ એ ખાવું નહોતું પણ મેં કીધું કે ના મમરા વઘાર દઉં. એને રોટલો મેં તો ઠંડો ખાવો હોય ને તો ઘણાને ભાવે, મને તો રોટલો ઠંડો ના ભાવે. ચા હું પીતી નથી ને રોટલો એમને મન ના ભાવે એટલે મેં મારે તો નથી ખાવું, તો એમને નહોતો ખાવો રોટલો એટલે મેં સારું ચાલો મમરા વઘારી દઉં અને હું મમરા જ ખાઈશ આજે બ્રેકફાસ્ટમાં. તો અને લંચ માટે બનાવું છું મસાલા ભાત, અમારા બધાના લંચ માટે. તો મસાલા ભાત બનાવી લઉં ફટાફટ. ચાલો હવે જો તો મસાલા ભાત માટે છે ને મેં બટેકા, વટાણા અને સ્વીટ કોર્ન એટલું લીધું છે અને મેં રાઈસ તો ઓલરેડી પલાળી રાખ્યા છે. અને આમાં છે ને સેજ અમથી પિંચ ઓફ જ હળદર નાખીશ કારણ કે આ મસાલા ભાત મારા નણંદ બનાવે ને એવી રીતના હું બનાવું છું. અને આ મસાલા ભાત છે ને એકદમ આ એ ઘરે મસાલો બનાવે ગરમ મસાલો તો એ વધારે નાખે, પણ હું બહુ વધારે નહીં નાખું, થોડો ઓછો, પણ હળદર ને એવું થોડું ઓછું નાખે અને લાલ મરચું નાખે, લીલું મરચું નહીં. તો ચાલો બની જાય પછી હવે બતાવું તમને. તો દેવમ જો આવી ગયો છે ફ્રેશ થઈને. જય શ્રી કૃષ્ણ બેટા. જય શ્રી કૃષ્ણ. મજા આવી ગઈ તને? ઊંઘ કેવી સરસ થઈ ગઈ તારી? હા. અને આજે હોમવર્ક ફિનિશ કરજો બેટા, આજે તારું ટ્યુશન ક્લાસ છે તો રાઈટ? ઓકે, કરી લઈશ ને? હા. ઓકે ચાલો. તો તને આજે શું ખાવું બ્રેકફાસ્ટમાં? પણ એના વિટામિન્સ લાવવાના છો, દેવમાં પતી ગયા છે. કોસ્કોમાં જઈએ આપણે સન્ડે. હા, તો કોસ્કોમાંથી લઈ આવીએ. ઓકે દેવમ તારું? ઓકે. ઓકે. તને તો હમણાં ચોકલેટવાળું ખાવાની મજા પડી ગઈ છે, મજા છોકરાને. જો તો મારા મસાલા રાઈસ રેડી થઈ ગયા છે. મેં ખાલી એક સીટી વગાડી અને થોડી હવા ભરાય ત્યાં સુધી રહેવા દીધું હતું, એટલે જરાય પાણી પણ નથી અને સ્ટીકી પણ નથી. રાઈસ સરસ બની ગયા છે જો. અને મેં હળદર એમાં સાવ થોડી એવી નાખી છે, બહુ જ ઓછી. જો સરસ લાગે છે ને બનેલા, એકદમ ચકાચક. જોઈને કેવા લાગે તને? સારું. સારું? યમી ઇન માય દેવ. ટમી. જો તો કાલે છે ને દહીં મેં બનાવવા માટે રાખી દીધું, આજે બની પણ ગયું જો સરસ. તો એ પણ રેડી થઈ ગયું એટલે હવે દેવમના લંચ માટે વાંધો નહીં આવે કારણ કે એવરીડે ને દહીં હોય એટલે બની ગયું છે. તો 2-3 દિવસ ચાલી જશે હવે. જો તો અમે લોકો છે ને પ્રિશાને લેવા આવ્યા છીએ સ્કૂલે લઈ જવા માટે, કારણ કે નોર્મલી ક્યારેક લઈ જાય ક્યારેક અમે એને લઈ જઈએ છીએ સાથે, બંને શેર કરીએ. ક્યારેક સ્કૂલેથી અમે એને લઈને મૂકી આવીએ ને એવું બધું હોય અમારું કામકાજ બંનેનું. જલ્દી કર પ્રિશા. બાય દેવમ. એક્સરસાઇઝ કરવાના છો? કારણ કે હવે શુગર લેવલ તમારે થોડુંક ડાઉન કરવું પડશે. રોજ તમારે આઈસ્ક્રીમ ને ચોકલેટ ને બધું ખાવું હોય ને તો તમારે સામે એક્સરસાઇઝ એટલી કરવી પડે ને. કરવાની એક્સરસાઇઝ. હવે કારેલાનું જ્યુસ બનાવવાનું. ઓકે, કારેલાનું જ્યુસ. તમે કારેલાનું શાક ક્યારેય નથી ખાધું તો કારેલાનું જ્યુસ પીવો પડે. તમે બહુ કડવું લાગે. હો, બનાવશું આપણે એક દિવસ. ઓકે, હા તો બનાવીશ. લેટ્સ સી. હવે મેથીના દાણા કહું છું એ તમે ઓલા નથી ગળતા. મેં તમને નથી કીધું મેથી, સૂકી મેથીના દાણા હોય ને એ ગળાય તો એ સારા. આ જો અહીંયાનો વ્યૂ છે ને એવું લાગે કે આપણે સફારી પાર્કમાં જતા હોઈએ ને અને કારમાં બેસીને જોવાનું હોય ને એવું લાગે મને અહીંયા આવીએ ને એટલે. જો
હાઉસીસ જો એટલા બધા મોટા છે ને, જો આ બધા જ બહુ જાયન્ટ હાઉસ છે, બિગ એકદમ. અહીંયા અમારે ઘર છે ને ઉપર નળિયા હોય. ઘણા લોકોને એવું થાય કે ગામડામાં ઘર હોય ને એવા હોય, તો એવા જ છે અમારે. જોઈએ જો પરેંગ મને કે કારેલા લઈને આવજે, પણ અહીંયા ક્યાંય હોવા તો જોઈએ ને કારેલા. આ છે ને ઇન્ડિયન વેજીટેબલની શોપ નથી, એટલે અહીંયા છે બધા વેજીટેબલ્સ, પણ કારેલા નથી. જો મને આ ટમેટા એટલા ગમે, જો એટલા સરસ, એકદમ મસ્ત. જો કાકડી પણ છે, બટ નો કારેલા. આ જો શું છે ખબર, ટામેટા છે, ટામેટા. ઓ માય ગોડ, કેટલા મોટા છે. આ છે રોમેનિયન ટામેટા છે. આંબળા પણ નથી અને કારેલા પણ નથી. જો મારા નેલ્સ કરવાની છે બેન આજે. નો 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 નો, પ્લીઝ ફાઇલ ધેમ. આઈ ડોન્ટ લાઈક ધ મશીન. નો વિથ ધ ફાઇલ, યુ નો, ફાઇલર. Yes, please. Yeah. Thank you. You cut out? Yeah, I want to cut as well. જો આ લોકો છે ને જેલ કલર રિમૂવ કરવામાં મશીન યુઝ કરે, પણ મને નથી ગમતું, એટલે મેં એને કીધું કે તું પ્લીઝ મને આવી રીતે કરી આપ. જો જ્યારે આટલા બધા કલર જોઉં ને ત્યારે કન્ફ્યુઝન હોય કે મારે કયા કલર કરવો, કયો ખબર નહીં હવે કયો કરાવીશ. જો તો હું છે ને ફ્રેન્ચ ટીપ કરાવું છું ફાઇનલી હવે, એટલે કલરની માથાકૂટ નહીં. જો તમે બધા કલર બહુ જ જોયા અને ફાઇનલી મેં ફ્રેન્ચ ટીપ જ કરાવી છેલ્લે. તો કલર મેં કંઈ ચૂઝ ના કર્યા, એટલે જ્યારે હું બહુ કન્ફ્યુઝ હોય કલરમાં કે મને શું કરાવવું છે, ત્યારે હું પછી છેલ્લે કંઈ ના ખબર પડે ને તો પછી હું ફ્રેન્ચ ટીપ કરાવી નાખું. મને લાગે છે ને સરસ. મારે જો બસની છે ને 5 મિનિટ્સની વાર છે, ત્યાં સુધીમાં હું જોઈ લઉં. અહીંયા એક ઇન્ડિયન છે શોપ, એમાં બધા વેજીટેબલ્સની જ છે, એટલે એમાં જો કારેલા મળી જાય ને તો ગમે. મતલબ હું બસ નહીં મિસ કરું, કારણ કે હું જો એક વખત બસ મિસ કરું ને તો પછી મને ફરીવાર પાછું 15 મિનિટ્સ એટલું વેઇટ કરવી પડે. એટલે મેં કીધું પહેલાં જોઈ લઈશ, હશે ને તો જોઈ લઉં કે કંઈ નહીં. જો અહીંયા બધા વેજીટેબલ્સ છે, પણ આ કારેલા તો બહુ મોટા છે. આઈ ડોન્ટ નો કેવા હશે, મેં તો કારેલા ક્યારેય લીધા જ નથી. અહીંયા આવ્યા પછી આટલા વર્ષોમાં કારેલાનું શાક નથી બનાવ્યું ક્યારેય. મારા સાસુ આવે ને ત્યારે એ આવે તો એ જાય લેવા, ફરીને જોડીને લઈ આવે. કારેલા હું લાવી જ નથી. કારેલા છે ને બહુ જ મોટા હતા, એટલે મને ખબર નહીં કે કદાચ પાકેલા નીકળે તો, એટલે મેં લીધા નથી. કાલે હવે ત્યાં હું કિંગ્સબરી અમે જ્યાં રહેતા હતા ને ત્યાં જઈશ વેજીટેબલ શોપમાં, ત્યાં પણ મળી રહી છે, એટલે ત્યાં જોઈ લઈશ કાલે હવે. અને આમ પણ મને બસનું એવું હતું, બસ અહીં જતી રહેશે ને તો મને વેઇટ કરવી પડશે, એટલે હું ભાગી. મેં બનાના વેફર લઈ લીધી ફટાફટ, કારણ કે એમાં તો કંઈ મીણવાનું હોય નહીં, એટલે. અને પેલા ટોસ્ટ આવે ને એ બે લઈ લીધું પેકેટ ફટાફટ. દેવામને જો ખબર પડે ને કે મમ્મા ઘરે આવી છે, એટલે પ્રિટેન્ડ કરે કે પોતે છે ને ભણતો જ તો એવું, પણ એકચ્યુઅલી મેં જોયું ને કેમેરામાંથી તો મારું ગટુડું છે ને શું કરતો હતો. મેં જ્યારે કેમેરામાંથી જોયું ને તો દેવમ છે ને ટીવી જ જોતો હતો, પણ એને જેવી ખબર પડી ને કે મમ્મા આવી છે ઘરે, એટલે એણે ફટાફટ ટીવી બંધ કર્યું અને જો આ લઈને બેસી ગયો. કેટલો હોશિયાર છોકરો છે આ. જો આજે છે ને ડિનરમાં છે જંક ફૂડ. ક્યારેક તો પછી ચાલી જાય જંક ફૂડ, કારણ કે આજે ખબર નહીં ઈચ્છા છે મને છે બહુ જ, અને દેવમ નહીં છે. પરેશને બહુ ભૂખ નથી, એટલે કીધું વાંધો નહીં, અમે મા દીકરાને તો ચાલશે, મજા આવશે.
જો આ છે ને બારબોળિયા છે, એ આવ્યા છે અમારા જે પાર્ટનર છે ને કપિલભાઈ, એમને ત્યાં બેબી બોય આવ્યો છે ને, તો એમના ઘરેથી આવ્યા છે. થેન્ક યુ કપિલભાઈ, મને બહુ જ ભાવે. થોડાક તમે ખાઈ લીધા, મને એટલા બધા ભાવે ને પહેલાં તમે ખાઈ લીધા, પછી મેં આ વિડીયો લીધો. કેટલા વર્ષો પછી ખાધા હોય ને એવું લાગે આ બધી વસ્તુ. બારબોળિયા, આ નામ કોણે આપ્યું હશે આવું બારબોળિયા? પર તમે તો ના પડતા હતા ને, એટલે મેં તમે કીધું કે તમે નહીં ખાવ ફ્રેન્ચ ફ્રાઈઝ. પાછી ભૂખ લાગી ગઈ. તમને 15 મિનિટમાં ભૂખ લાગી જાય પાછી, એવું હોય? ઓકે સારું, ચલો ખાઈ લો, પછી આપણે જઈએ આવું ભાઈના ઘરે. બરાબર, ચલો ફટાફટ જઈએ, જલ્દી કરી દો. ઓકે હા. તો અમે લોકો અત્યારે જઈએ છીએ ઇન્ડિયાથી, ગેસ્ટ આવ્યા છે ને તો એને મળવા જઈએ છીએ. તો મળી લઈએ, થોડી વાર બેસીશું પછી ઘરે આવતા રહીશું. ચલો, તો કાલે નહોતા જઈ શકે, એ લોકો બહુ લેટ આવ્યા હતા ને, એટલે તમે અત્યારે જઈએ છીએ. અહીંયા જ રહી છે, ચાલુ તો વિડીયો ચાલુ તો બસ અહીંયા પાછળ જ રહી છે. અમારું આ ઘર છે ને પાછળની લાઈનમાં, એટલે નજીક જ છે. દેવ સીધો બેસ. દેવ વિડીયોમાં આવે. અમારા LIC એજન્ટ છે, લાઈફ ઇન્સ્યોરન્સ ના, એટલે એમને તો મળવા જવું જ પડે. અમને આમ જો મિની તો જો તેમ ત્યારે તો એક મિનિટ. ઓ માય ગોડ, ઓ માય ગોડ. શું રેખાબેન મજામાં? દિલીપ કુમાર જો તો અમારા ગેસ્ટ આ હતા, ઇન્ડિયાથી અમે જે આવ્યા છે ને મળવા આવ્યા છે ને સ્પેશિયલી. અમારે જ અપોઇન્ટમેન્ટ લઈને આવવું પડે, નહીં પડે? જો અમારા મહેમાન છે ને અમને ફોન યુઝ કરવા ના પાડે છે કે તમે અહીંયા અમને મળવા આવ્યા છો ને તો ફોન યુઝ ના કરતા. એ તો મારા ઘરે ના પડવાને. મહેમાન હોય તો ટીવી બંધ કરાવી દો ને ફોને મુકાઈ દો. આમ જો અમારા હેડ માસ્ટર છે, અમારા હેડ માસ્ટર છે, હાઈકોર્ટના જજ આવી ગયા છે, હાઈકોર્ટના જજ છે. આ સાચી વાત છે, હું તમારી સાથે એગ્રી છું. સવાર સુધી જોવે. કોઈ મહેમાન હોય ને આખો દિવસ ફોન આખો દિવસ થઈ રેખા જાય. હું તમારી જોડે એગ્રી છું, સાચી વાત છે. રાત્રે કોઈ ગેસ્ટ આવ્યો ચલો તો હું ફોન મૂકી દઉં હવે. અને મોબાઈલ અત્યારે છે ને રાતના 12:30 જેવું થઈ ગયું છે, અને જો હજી બધા બેઠા છે ફૂલ. આમ કેવા કહેવાય કે એનર્જીમાં હોય ને એવા. તમે કેમ મોઢું નીચે નાખી દીધું? નહીં કરું સબસ્ક્રાઇબ જવા દેવાનો. નથી કરવા તમારે. સારું, ચલો તો હવે મળ્યા કાલે. હવે બાય. કાલે મળ્યા હવે. ચલો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જે હોય કે જોડો પ્લાન. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. જો તમે લોકો ઘરે આવી ગયા છીએ અને રાતના અત્યારે વાગ્યા છે નિયરલી 1, એટલે સવારના 1 કહેવાય ને 1 AM એવું થઈ ગયું છે. તો બસ હવે જો આજની જે કોમેન્ટ છે રીડ કરી લઈએ, કારણ કે હવે ઊંઘ પણ આવે છે. તો જો એક કોમેન્ટ છે આજની, કોની છે? જાડેજા વિજયસિંહ _ ભોપલાકા. સોરી કે મેં રોંગ પેલું પ્રોનાઉન્સ કર્યું હોય તો. એમણે લખી છે કોમેન્ટ કે ઓલવેઝ વોચ એન્ડ મજા આવે છે કે ત્યાં પણ સંસ્કાર એન્ડ આપણી લેંગ્વેજને ઇમ્પોર્ટન્ટ આપો છો. લોટ્સ ઓફ લવ ફ્રોમ ભાવનગર, ગુજરાત. થેન્ક યુ સો મચ. હા, ઓબ્વિયસલી હવે અહીંયા આપણે રહીએ છીએ, પણ આપણા સંસ્કાર તો ઇન્ડિયાના જે હોય, ગુજરાતી કે જે પણ આપણું કરતા હોય તો આપવા જ જોઈએ. તો અમે અમારું ટ્રાય કરીએ જ છીએ કે આપણા સંસ્કાર આપીએ એમ. થેન્ક યુ સો મચ કોમેન્ટ કરવા બદલ. પછી બીજી કમેન્ટ છે આજની, @ઈલા પટેલ 5316. એમણે લખ્યું છે તમે જ્યાં જાઓ ત્યાં ચાલતા જ જાઓ છો એટલે જ તમે પતલા છો. ઇટ્સ ગુડ ફોર હેલ્થ. હા, એ વાત સાચી છે. હું ટ્રાય કરું કે બને એટલું ચાલવાનું, મન વધારે ગમે એટલે. ઘણી વખત નથી થતું, પણ એવરીડેનું મારું ½ એન અવર કે 45 મિનિટ્સ જેટલું વોક કરું છું, એટલું પ્રિફર કરું. હવે તમારે ચાલવાની જરૂર છે. હા, એટલે હવે ડોક્ટરે કીધું છે ચાલવાનું, તો હવે ચાલવું તો પડશે જ હવે. એ તમારે વધારે જરૂર છે ચાલવાની. What happened? અને આજની ત્રીજી કમેન્ટ છે મન ઝાલાવાડિયા 08. અમે લખ્યું છે હેલો, બાજરાના લોટના ગરમ પાણીથી લોટ ના બંધાય અને રોટલીની જેમ એક સાથે ના બંધાય. એક રોટલાનો જ લોટ બનાવાય અને વ્યવસ્થિત મસળવાથી રોટલો બહુ મસ્ત બને છે. અમે ઇન્ડિયાથી વ્લોગ જોઈએ છીએ, તો પ્લીઝ કોમેન્ટ રીડ કરજો અને આ રીતે રોટલા બનાવજો, મસ્ત બનશે. હા, નોર્મલી હું એવી રીતે જ બનાવું છું એક રોટલાનું, પણ હું ઘણી વખત પેલા યુટ્યુબમાં એમાં જોયું હોય ને તો બધું એક સાથે લોકો ગરમ પાણીથી લોટ બાંધે ને, એટલે મેં એવું કર્યું હતું. નોર્મલી હું પણ એવું જ કરું છું. અને હા, મેં જો આજે તમારી કોમેન્ટ રીડ કરી છે, તો પછી હવે નેક્સ્ટ કોમેન્ટમાં તમે રિપ્લાય કરજો કે તમે અમારો વિડીયો જોયો કે નહીં. થેન્ક યુ. હવે જો રાતનો 1 વાગી ગયો છે, વિડીયો એડિટિંગ પણ કરવાનો બાકી છે, તો એ કરી લઈએ. અને વિડીયોનો એન્ડ પણ અહીંયા જ કરું છું. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. ટેક કેર, બાય, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ.